નદીમાં નાવડી પલટી જતા 3ના મોત, ડૂબતા પુત્ર અને ભાણેજના બચાવવા જતા પિતા પણ ડૂબ્યા। આણંદ જિલ્લાના વાસદ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં નાવડી ઊંધી પડી જતા કરુણાંતિકા સર્જાઈ હતી કે જેમાં પિતા પુત્ર અને ભત્રીજાના મોત થયા હતા। ઘટનાને લઈ આણંદ ફાયર બ્રિગેડ મૃતકોને વાસદ આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા છે કે જેના પગલે સામૂહિક આરોગ્ય કેન્દ્રની બહાર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। માછીમારી કરવા નદીમાં ગયા હતા। વિગતો મુજબ વાસદ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં પિતા પુત્ર અને ભત્રીજો માછીમારી કરવા માટે ગયા હતા। દરમિયાન નાવડી પલટી જતા પુત્ર અને ભત્રીજો પાણીમાં ડૂબવા લાગ્યા હતા કે જેમને બચાવવા જતા પિતા પણ પાણીમાં ડૂબી ગયા હતા। આમ ત્રણેયના મોત નીપજ્યા હતા। એક જ પરિવારના 3 સભ્યોના મોતથી સ્વજનોમાં કરુણ કલ્પાંત મચ્યો હતો। આણંદ ફાયર વિભાગની ટીમ દ્વારા નદીમાંથી નાવડીને બહાર કાઢવામાં આવી હતી। નદીમાંથી ત્રણેયના મૃતદેહ બહાર કઢાયા તો આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના હિંમત ભુરિયાએ જણાવ્યું હતું કે વાસદ પોલીસ સ્ટેશનથી ફોન આવેલો કે વાસદ નદીમાં બોટ ઊંધી વળી ગઈ છે કે જેના 3 લોકો ડૂબી ગયેલા છે અને ફાયર બ્રિગેડ ટીમ 7 તરવૈયા અને બોટ સાથે પહોંચ્યા હતા। બોટ અને ત્રણેય વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા। ત્રણેયના મૃત્યુ થયેલા છે।